નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ લિંકને શેર કરી આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો અને લાઈક કરી આપો. ચલો જલ્દી ફટોફટ. વિભાગ ઈ માટેની આઈએમપી છે. ઘણી શાળાઓમાં વિભાગ ઈ માં ઈ સુધી જ પૂછાય છે, ઘણી શાળાઓમાં વિભાગ એફ સુધી પૂછાય છે. રેડી? તો આપણે વિભાગ ઈ માં કયા કયા દાખલા પૂછાઈ શકે છે, 6 ગુણમાં કયા કયા દાખલા પૂછાઈ શકે છે, એની હું તમને આઈએમપી આપવાનો છું. 6 ગુણમાં કયા કયા દાખલા પૂછાઈ શકે છે, 6 ગુણમાં કયા કયા દાખલા પૂછાઈ શકે છે. રેડી? તો एक बार गौर से देखिएगा. 6 गुण ना दाखला. કેટલા ગુણના દાખલા? તો કે 6 ગુણના દાખલા. રેડી? ઝડપથી લિંકને શેર કરી આપો, ઝડપથી લિંકને શેર કરી આપો, લાઈક કરી આપો, ઝડપથી લાઈક. જેટલા જોવે છે એટલા લાઈક કરવા જોઈએ. હવે આપણે બોલવાનું ચાલુ કરી દીધું ને. લિંકને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ત્રીજું શું આવે? લાઈક કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એવું હવે આપણે બોલવાનું ચાલુ કરી દીધું છે. સર આગળના વર્ષે કોમર્સના બધા જ સબ્જેક્ટની બુક લાવજો. ઓકે ઓકે ઓકે. આગળના વર્ષે કોમર્સના બધા સબ્જેક્ટની બુક આવી જશે 12માની. ઓકે, 12 કોમર્સના. ઓકે ચાલો. तो आला परीक्षा में यही आला है. वाह भाई वाह. મૂકવા વાળા એ પાછું આમ મૂક્યું છે, જોયું? આલા રે આલા, यही परीक्षा में आला. આ તો ઓલું થઈ ગયું. 12માની ચોપડી લઈને બેઠો છે આ ભાઈ. આ ભાઈ 12માની ચોપડી લઈને બેઠો છે અને હેન્ડ રિટન નોટ્સ બનાવે છે. ઓકે, એવું છે એમ ને? ચાલો ફટોફટ લિંકને શેર કરી હોય તો જો કોઈ મિત્રને ચેપ્ટર નંબર 11 હોય, જો કોઈ મિત્રને ચેપ્ટર નંબર 11 હોય, એ પ્રથમ પરીક્ષા હોય કે બીજી પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા હોય કે બીજી પરીક્ષા હોય, ચેપ્ટર નંબર 11 જેને જેને પણ છે, બેંક શિલ્લક મેળ પરીક્ષા, પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષા, બે પરીક્ષામાં 6 ગુણના દાખલા પૂછાશે. પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષા 2 ગુણમાં 6 ગુણના દાખલા પૂછાશે. જો કોઈને પ્રથમમાં હોય તો સ્ટાર, અને બીજી પરીક્ષામાં અને ફાઇનલ એક્ઝામમાં 6 ગુણના દાખલા આમાંથી પૂછાય છે. બીજી પરીક્ષા અને ફાઇનલ પરીક્ષામાં આમાંથી 6 ગુણના દાખલા પૂછાય છે. એટલે કેટલા ગુણના દાખલા પૂછાય છે? 6 ગુણના દાખલા પૂછાય છે. આ ચેપ્ટરમાં કશું જ કરવાનું હોતું નથી. પહેલા અડધું વાંચવાનું હોય છે. જો પહેલું અડધું તમે વાંચો તો તમને સવાલ મળે છે. રેડી? પહેલું અડધું વાંચો તો તમને સવાલ મળે છે, પાછળનું અડધું વાંચો તો તમને જવાબ મળે છે. આવી રીતના થાય છે. રેડી? આપણે જે ટોપર બેચમાં ભણાવી ચૂક્યા છીએ, પહેલા અડધું વાંચો તો સવાલ મળે. ધ્યાનથી જોજે. 10,000 નો ચેક 28/3/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો. ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. રેડી? આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલો નથી. અહીંયા આપણને જવાબ આપી દીધો, પાસબુકમાં નોંધેલ નથી. લ્યો, પહેલું અડધું વાંચો તો તમને સવાલ 2 ઓપ્શન આપશે. પહેલું અડધું વાંચો તો તમને કેટલા ઓપ્શન આપશે? 2 ઓપ્શન. બીજું અડધું વાંચો એટલે તમને ફાઇનલ આન્સર આપશે. એકદમ ઈઝી ચેપ્ટર છે. બીજી પરીક્ષામાં તો 100% 6 ગુણમાં પૂછાશે જ. ફાઇનલ પરીક્ષામાં પણ 100% 6 ગુણમાં તો પૂછાશે જ. જે લોકોને પ્રથમ પરીક્ષામાં 11મું ચેપ્ટર હોય એ લોકોને આમાં પૂછાશે. રેડી? જે લોકોને પહેલા સેમમાં શું કહેવાય, પરીક્ષામાં 11મું ચેપ્ટર હોય એ લોકો માટે છે. એકદમ ઈઝી છે. જોજો, એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે. એટલું અડધું વાંચો ને તો આપણને ખબર પડી જાય કે બારોબાર ગ્રાહક બેંક ખાતામાં ભરે તો આપણા ચોથું ચેપ્ટર ચાલ્યા. ઓકે, આપણા ખાતામાં આવે તો ઉધાર, રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. પાછળનું અડધું વાંચો ને એટલે આપણને જવાબ મળી જાય. જેની માહિતી 31/3/2016 સુધી મળી ન હતી, એટલે કે રોકડ મેળમાં નોંધ થઈ નથી.
પાસબુકમાં તો થઈ જ ગઈ છે, બેંકમાં બારોબાર જમા કરાવી દીધા એટલે બેંકમાં આવી ગયા છે, પાસબુકમાં તો આવી જ ગયા છે, પણ રોકડ મેળમાં એની નોંધ થઈ નથી એટલે રોકડ મેળમાં નોંધેલ નથી. રેડી? રોકડ મેળમાં નોંધેલ નથી. આવો દાખલો છે, એક સરસ મજાનું લખાણ છે અને લખાણ સાથે આપણે ટોપર બેચમાં જે ચલાવીએ છીએ એ જ લખાણ અહીંયા લઈને આવ્યો છું. લેણી હુંડીનું કઈ રીતે હોય છે એ પણ સમજવાનું હોય છે. યસ, ધીસ ઇઝ ટોપર બેચ ફોર વિદ્યાકુલ. ધીસ ઇઝ ટોપર બેચ ફોર વિદ્યાકુલ. રેડી? 2024 ટોપર બેચ, બધાનું નામ ટોપર, કારણ કે અડધું વર્ષ થયું ને પછી વિદ્યાકુલ વાળાને ખબર પડી કે આપણી પાસે જે છોકરા ભણે છે એ બધા તો ટોપર જ છે, તો આપણું નામ કેમ ચેન્જ ન કરીએ, આપણે બધાને ટોપર બેચ રાખી દઈએ એટલે ટોપર બેચ રાખી. પેલા સુપર 13 આવે ને, સુપર 13, 30 છોકરા પેલા ભાઈ પાસે હોય છે, નામ ભૂલી ગયો હું, 30 છોકરા એની પાસે હોય છે, એને ખબર પડી કે મારા છોકરાઓ સુપર છે એટલે એને સુપર 13 રાખ્યું. રેડી? અહીંયા વિદ્યાકુળમાં 2.5 વર્ષ પછી ખબર પડી કે આપણે જેટલા છોકરા આવે બધા તો ટોપર આવે છે એટલે ટોપર બેચ નામ રાખી દીધું, બધાનું નામ ટોપર બેચ રાખી દીધું. ટોપર બેચ, ટોપર બેચ, ટોપર બેચ, ટોપર બેચ, કારણ કે વિદ્યાકુળના જેટલા પણ છોકરા છે ને બધા ટોપર જ છે. તો વિદ્યાકુળના 3 સ્ટાર છે, હું ઘણી વખત કહેતો આવ્યો છું, આજ પણ કહીશ. આ 3 સ્ટાર છે એ વિદ્યાકુળના સોને પે સુહાગા, આમ પેલા પોલીસ વાળાને કેમ 3 સ્ટાર હોય એટલે મોટા મોટો ઓફિસર, એવી રીતના છે. અહીં જો લાઈવ ક્લાસ 9 થી 12 માં લાઈવ ક્લાસ, ટોપર બેચ. બીજું વોટ્સઅપ સપોર્ટ, અને ત્રીજું સેમ્પલ પેપર ફોર સોલ્યુશન ફોર બોર્ડ એક્ઝામ. રેડી? તો રેકોર્ડિંગ ક્લાસ પણ મળી રહેશે, આઈએમપી નોટ્સ પણ મળી રહેશે, પ્રેક્ટિસ મટીરિયલ મળી રહેશે, ડાઉટ સેશન મળી રહેશે. મોટિવેશનનો તો રાફડો ફાટી ગયો છે. સાહિલભાઈ નકરા મોટિવેશન લઈને જ આવ્યા કરે છે. ક્યાં ગયા? આ બાજુ છે, એક આ બાજુ, આ બાજુ. હા, ઓકે. રેડી? એટલે આનું નામકરણ શું કામ ચેન્જ કરવામાં આવ્યું છે એનું મેં તમને કારણ દઈ દીધું કે વિદ્યાકુલ વાળાને 2.5 વર્ષ પછી ખબર પડી કે આપણા જેટલા બાળકો જે ભણે છે, જે પેડ ક્લાસમાં ભણે છે એ બધા ટોપર છે એટલે આનું નામ ટોપર રાખી દીધું. જેવી રીતના અનંત કુમારને એવી ખબર પડી હતી કે જે બાળકો 30 બાળકો મારી પાસે ભણે છે એ બધા સુપર છે એટલે એને સુપર 30 રાખ્યું. આપણે ટોપર છે તો આપણે ટોપર બેચ રાખ્યું છે. રેડી? ઓકે, ચાલો આગળ આપણે જોઈએ. તો બીજો એક દાખલો પણ આવી ગયો છે, આ પણ 6 ગુણમાં પૂછાઈ શકે જો તમારી શાળામાં પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું હોય તો. જો તમારી શાળામાં પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું હોય તો ચેપ્ટર નંબર 11 છે, ચેપ્ટર નંબર 11 તમને 6 ગુણમાં પૂછાશે. બાકી બીજી પરીક્ષામાં 100% 6 ગુણમાં અને વાર્ષિક પરીક્ષામાં 100% 6 ગુણમાં. રેડી? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે યસ, જે લોકો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ધોરણ 10 માં હોય કે ધોરણ 12 માં હોય, જે લોકો 12મા નો લાઈવ આવશે શનિવારે, 12મા નો લાઈવ શનિવારે આવશે સાહિલભાઈ. ઓકે, એ લોકો માટે ધોરણ 10 માટે બેઝિક નો પેપર સેટ, સ્ટાન્ડર્ડ નો પેપર સેટ, અને જે લોકોને હિન્દી છે એ લોકોને હિન્દી. ઓકે, જે લોકોને 12 કોમર્સ છે એ લોકોને 12 કોમર્સ, 12 આર્ટ્સ છે એ લોકોને 12 આર્ટ્સ, આ બધા જ આવી ગયા છે. અને આ એક યુથ, આ એક સ્ટાર કહી શકાય યુથ એજ્યુકેશન વાળાનું. જો કે યુથ એજ્યુકેશન વાળા હારે આપણે બનતું નથી, પણ એ લોકોએ પેડ પ્રમોશન કર્યું છે એટલે હું કરી દઉં છું. બાકી આપણને યુથ એજ્યુકેશન ને બનતું નથી, આપણે તો વિદ્યાકુલ વાળા રાખે નહીં. ગણિત શિક્ષકની એક ટાઈપની રેફરન્સ બુક છે, ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી, આ બધી એક ટાઈપની રેફરન્સ બુકો છે. શું છે આ બધી? રેફરન્સ બુકો છે જે 1 2 3 4 5 6 6 માત્ર ને માત્ર 1400 રૂપિયામાં તમારા બધા જ સવાલોના જવાબ આપશે. માત્ર કેટલા રૂપિયામાં? 1400 રૂપિયામાં. તમે કોઈ પણ મટીરિયલ સાથે તમે કમ્પેરિઝન કરી શકો છો, તમે કોઈ પણ મટીરિયલ સાથે કમ્પેરિઝન કરી શકો છો, માત્ર ધોરણ 10 વાળા. હો, ધોરણ 10 વાળા. રેડી? ગ્રામર ગીતા છે, ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની છે, હોમ ડિલિવરી ફ્રી છે. યુથ 5500 તમે નાખશો તો ઓનલી ફોર ફર્સ્ટ 500 સ્ટુડન્ટ્સ ને લિમિટેડ ઓફર છે.
તો તમારે જો ધોરણ 10 માં કોઈ ભણતું હોય અથવા ધોરણ 12 માં કોઈ ભણતું હોય ને પેપર સેટ હજી પણ લીધો ન હોય ફાઇનલ એક્ઝામ માટે, તો હજી પણ લઈ શકે છે. આગળ આપણે જોઈએ તો રોકડ મેળમાંથી 6 ગુણનો દાખલો પૂછાઈ શકે. કેટલામાંથી? રોકડ મેળમાંથી 6 ગુણનો દાખલો પૂછાઈ શકે છે. યાદ રાખજો, 3 ઓલા ખાના વાળો. કેટલા ખાના વાળો? 3 ખાના વાળો. વટાવ, રોકડ અને બેંક. 3 ખાના વાળો રોકડ મેળનો તમને દાખલો પૂછાઈ શકે છે. રાઈટ? 3 ખાના વાળો રોકડ મેળનો દાખલો પૂછાઈ શકે છે. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો કે આ કઈ રીતના આવ્યું છે. જો ચોથામાં કઈ રીતના આવ્યું છે એનું વિગતવાર ટોપર બેચમાં સમજાવેલું છે. કયા બેચમાં? ટોપર બેચ. ટોપર બેચ. રાઈટ? કઈ બેચમાં સમજાવેલું છે? ટોપર બેચમાં સમજાવેલું છે. ઓકે. 3 ખાના વાળો સોનમ બહેન નો, આ મહેન્દ્ર ભટ્ટ નો હતો રોકડ મેળ. આ સોનમ બહેન નો 3 ખાના વાળો રોકડ મેળ છે. રોકડ મેળનો એક જ નિયમ, રોકડ મેળના નિયમો આપણે લખવા છે. રોકડ મેળના નિયમો લખવા છે. તો જો રોકડ મેળ લખતી વખતે ધ્યાન શું રાખવાનું? તો કે માત્ર રોકડ વ્યવહારની નોંધ કરવી. માત્ર રોકડ વ્યવહારની નોંધ કરવી. રેડી? આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું હતો ખબર છે? અડધો ઉધાર હોય, અડધો ઉધાર, અડધો રોકડ હોય. અડધો ઉધાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય. તો જેટલી રોકડ મળી છે, જેટલી રોકડ મળી છે એટલી જ નોંધ કરવી. જેટલી રોકડ મળી છે એટલી જ નોંધ કરવી. રેડી? આ બીજો પોઈન્ટ છે. શેનો બીજો પોઈન્ટ છે? બાકી ત્રીજો પોઈન્ટ તો ખર્ચા છે, એ ખર્ચા બધા જ લખવાના. ત્યાર પછી આવકો છે, તો આવકો બધી જેટલી રોકડમાં મળતી હોય એ લખવાની. ત્યાર પછી મિલકતોની ખરીદી વેચાણ લખવાની. આ બધું જ લખવાનું. પણ શેમાં? માત્ર રોકડમાં. જો રોકડ ન હોય તો લખવાનું નહીં. માત્ર રોકડ વ્યવહારની જ નોંધ કરવી. આ પહેલો પોઈન્ટ જ રોકડ મેળને સમજવા માટે કામનો છે. બાકી આપણે ટોપર બેચમાં સમજાવ્યું છે કે શિલ્લક કઈ બાજુ આવે? તો કે ઉધાર બાજુ આવે. પછી આ શબ્દ જોવાનો, વેચ્યો, ચૂકવ્યા, ખરીદી, વેચાણ, ચૂકવી આપ્યા, જમા કરેલ છે. એવા શબ્દો, ચૂકવી આપ્યા, આવા શબ્દો ઉપર ધ્યાન રાખવાનું. એટલે આપણને ખબર પડે કે રોકડ આવે છે કે રોકડ જાય છે. સર, ધોરણ 12 માટે આઈએમપી આપો. ધોરણ 12 માટે આઈએમપી આવશે શનિવારે. ધોરણ 12 માટે કયા વારે? શનિવારે. ધોરણ 12 શનિવાર. ધોરણ 12 શનિવાર. રેડી? ધોરણ 12 માટે શનિવારે આઈએમપી આવશે. ઓકે? ચાલો, એના પછી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લીજો હો. જાતે પછી ગણવા થાય. એક વખત સ્ક્રીનશોટ પાડો ને પછી જાતે ગણવા થાય તમારે કે સાહેબ આમાં મારે કઈ રીતે ગણવું. એટલા માટે સ્ક્રીનશોટ પાડવાનો છે. પછી છે ને કોઈ પણ ઓકે, આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો. ઓકે? સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે આનો પણ પાડી શકો છો, સોનમ બહેનનો. ઓકે, ચાલો, ये तो हुई गवा. ત્યાર પછી માનસીનો 3 ખાના વાળો રોકડ મેળ. એનો મતલબ એમ થયો કે જેટલા પણ 3 ખાના વાળા રોકડ મેળ છે, જેટલા પણ 3 ખાના વાળા રોકડ મેળ છે એ બધા જ 3 ખાના વાળા રોકડ મેળ 6 ગુણમાં પૂછાઈ શકે છે. કેટલા ગુણમાં? 100 ગુણમાં પૂછાઈ શકે છે. આપણે જૂની કાઠિયાવાડી ભાષા આવે ને, 100 ગુણમાં પૂછાઈ શકે. 100 ગુણ. 6 ગુણમાં પૂછાઈ શકે છે. અહીંયા સમજાવેલું છે 5000 વાળું. તો 5000 વાળું ક્યાં છે? તો એ મેં સમજાવેલું છે
કે 5000 છે એના 10% વેપારી વટાવ બાદ કર્યો છે તો 4500 રૂપિયાની ખરીદી કરેલી છે. કેટલા રૂપિયાની? 4500 રૂપિયાની ખરીદી કરી છે. એના 2% રોકડ વટાવ છે. કયો વટાવ છે? રોકડ વટાવ. એટલે 90 રૂપિયા. તો 44 10 રૂપિયાની રોકડ આપણી પાસે આવે છે કાં તો જાય છે. 5000 વાળું દેખાય છે તમને ક્યાંય? કાં દેખાય? હા, બીજો જ વ્યવહાર છે. કયા નંબરનો વ્યવહાર છે? 2 નંબરનો વ્યવહાર છે. રેડી? ગણતરી સાથે આપણે ટોપર બેચમાં બધું જ ચલાવીએ છીએ. સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, એટલામાં તો પડી ગયો હોય. કાશ્મીરા બહેન આવી તે રોકડેથી વેચ્યો. કાશ્મીરા બહેનને માલ રોકડેથી વેચ્યો. આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ આવે તો ઉધાર બાજુ નોંધ કરવી. રોકડ આવે તો ઉધાર બાજુ નોંધ કરવી. અને બીજું રોકડ જાય તો જમા બાજુ નોંધ કરવી. રોકડ આવે તો ઉધાર બાજુ નોંધ કરવી. રોકડ જાય તો જમા બાજુ નોંધ કરવી. ઓકે, ઓકે. એસબીઆઈ ને બીઓઆઈ વાળા છે ને 4 ગુણમાં પૂછાય. એ વિભાગ ડી માં લઈને હું આવીશ. વિભાગ ડી માં લઈને આવીશ. આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યાર પછી આવું કદાચ પૂછાઈ શકે. આવું કદાચ બહુ 100% નથી. આ 10% જેવું છે. 10% જેવું છે આવું પૂછાવાનું. यस, विद्याकुल गुजराती नाम भी चेंज कर दिया. देखा, हमारे डर से. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. જ્યાં તમને ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, બધા જ તમને વિડીયો મળી રહેશે. આવા આઈએમપી વિડીયો મળી રહેશે, ભણવાના વિડીયો મળી રહેશે. આઈએમપી વિડીયો મળી રહેશે અને ભણવાના વિડીયો પણ મળી રહેશે. રેડી? ચાલો, આ એનો હતો એક સરસ મજાનો જવાબ. રાઈટ? ત્યાર પછી આવું છે કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. આ 6 ગુણમાં પૂછાઈ શકે. કેટલા ગુણમાં? 6 ગુણમાં પૂછાઈ શકે છે. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. કેટલા ગુણમાં પૂછાઈ શકે છે? 6 ગુણમાં. જો 4 પૂછાય તો 6 ગુણમાં પૂછાય. 4 પૂછાય તો કેટલા ગુણમાં પૂછાય? 6 ગુણમાં પૂછાય. રેડી? આ ત્રીજું એવું ચેપ્ટર છે કે જે 6 ગુણમાં પૂછાઈ શકે છે. પહેલું ચેપ્ટર કયું હતું? તો કે પ્રથમ અને બીજી પરીક્ષા. પ્રથમ અને દ્વિતીય સામાયિક. પ્રથમ 6 માર્કનું ચેપ્ટર હતું બેંક શિલ્લક મેળ. પછી બીજું હતું રોકડ મેળ. ત્રીજું છે પેટા નોંધ. અને ઘણી શાળામાં આમ નોંધ પણ પૂછે છે. ઘણી શાળામાં આમ નોંધ પણ પૂછે છે. રેડી? આ ચેપ્ટર માંથી મોટા પૂછી શકે. બાકી ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 8 છે, ચેપ્ટર નંબર 9 છે. એમાંથી મોટા દાખલા પૂછાતા નથી. ઓકે, એમાંથી મોટા દાખલા પૂછાતા નથી. તો આનું પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. આ છેલ્લો દાખલો છે. રેડી? ખરીદીની ખાનાવાળી. ત્યાર પછી પીકે સ્ટોર્સની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. આના ઉપરથી તમારે આઈડિયા લગાડવાનો છે કે આ ચેપ્ટરમાંથી આ દાખલો પૂછાઈ શકે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ શું કરે છે કે નોટ અને પેન સાથે લઈને જ બેઠા હોય. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ શું કરે? નોટ અને પેન સાથે લઈને જ બેઠા હોય. તરત જ ચેપ્ટર લખી નાખે કે આ ચેપ્ટરમાંથી આટલા ગુણનો પૂછાઈ શકે છે. પછી ચેપ્ટરમાંથી પછી બીજું કાંઈ કરવાનું રહે નહીં.
રેડી? 12મું હોય ને તો હમણાં ફિક્સ કહી દો, 12મું હોય ને તો લાઈક કરી દેજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધા જ આઈએમપી વિડીયો મળી રહેશે તમને, બધા જ આઈએમપી વિડીયો મળી રહેશે. અને એ લાંબા લાંબા લચરકા અને એવા લેક્ચર નહીં, બસ 20 થી 25 મિનિટનો એક લેક્ચર, 20 થી 25 મિનિટનો એક લેક્ચર. એ નાના લેક્ચરમાં જ તમને બધું જ મળી રહેશે. એટલે લાઈક કરી દેજો, ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? સર પેપર સેટ કોલ કરવો. પેપર સેટ નું કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો જેને તમે પેપર સેટ લીધો છે એને કોલ કરવો, જેની પાસેથી લીધો છે એને. હો, ઓકે, ચાલો. તો અહીંયા સરસ મજાનું છે. આના નિયમો આપણે જોયા હતા. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ ને એના હવે એના નિયમો ક્યાં લખવું? એકદમ સરળ અને સિમ્પલ નિયમો છે. હો, જો પેલું, માત્ર માલની ઉધાર વિગતોની નોંધ કરવી. માત્ર માલની ઉધાર ખરીદી અને વેચાણની નોંધ કરવી. માત્ર માલની ઉધાર ખરીદી કે વેચાણની નોંધ કરવી. એનો મતલબ શું થયો સર? રોકડ વ્યવહારની નોંધ કરવી નહીં, રોકડ નોંધ કરવી નહીં. રેડી? જેટલા પણ રોકડ છે એ રોકડની નોંધ કરવી નહીં. એનો મતલબ શું થયો સાહેબ? જેટલી પણ મિલકતો છે, જેટલા પણ એક્સ્ટ્રા ખર્ચા છે, જેટલી પણ એક્સ્ટ્રા આવકો છે, શેની નોંધ કરવી નહીં? કિસી કી નોંધ કરની નહીં હૈ. રેડી? માત્ર અને માત્ર માલની ઉધાર વિગતો જ હોવી જોઈએ. જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, એને કોઈની પણ નોંધ કરવાની થતી નથી. કોઈની નોંધ નહીં કરવી. રેડી? રોકડની નોંધ નહીં કરવી. એક્સ્ટ્રા ખર્ચ રેલવેનું છે, મજૂરી છે, પછી બીજા કોઈ એક્સ્ટ્રા ખર્ચ છે, શેની નોંધ નહીં કરવાની? કિસી કી નોંધ કરની નહીં હે હમે. ઠીક હે? એના પછી તો કે એના પછી અડધો ઉધાર વ્યવહાર હોય. અડધો ઉધાર વ્યવહાર હોય. 9th નું SS નું ક્યારે આવશે? 9મા ધોરણનું પણ ટાઈમ ટેબલ બની ગયું છે. એ પણ ટાઈમ ટેબલ પ્રમાણે જે રીતે હોય ને એ રીતે કે 3:15 લેક્ચર હોય છે, 3:15 હોય છે, 4:15 હોય છે, 5:15 હોય છે, 7:15 હોય છે, 8:15 હોય છે. તમારા માટે શિક્ષકો 3 વાગ્યાના હોય છે. રેડી? એટલે તમારે શિડ્યુલ જોઈ લેવું કે કઈ દિવસે હોય છે. બિન આર્થિક ની પણ નોંધ ન થાય. હા, લખી નાખો. હો, અડધો ઉધાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય. અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય. તો જેટલો કેમ એમ થયું? જેટલો હું કામ લખ્યું? સંપૂર્ણ લખવાનું. શું લખવાનું? સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવો. કેવો સમજવો? સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવો અને સમજવો. રેડી? તો આવા નાના નિયમો છે. આમાં થોડુંક ખાસ ધ્યાન રાખવું પડે એવું છે ખાના બનાવવામાં. શેમાં? ખાના બનાવવામાં આમાં ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. કારણ કે વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, જાવક ભરતિયા નંબર, ગ્રાહકનું નામ, પછી ઉધાર ચિઠ્ઠી નંબર, જમા ચિઠ્ઠી નંબર. જો ખબર ન પડે ને ઉધાર ચિઠ્ઠી નંબર ને જમા ચિઠ્ઠી નંબરમાં ખબર ન પડે ને તો આમાં એકાદા હવાલામાં આપ્યું જ હોય આપણને. જો સ્વીટુ ને 10,000 નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ, તે પરત કર્યો એટલે ખરીદ પરત થયું. રેડી? સ્વીટુ ને 10,000 નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ, તે પરત કર્યો. હવે ખરીદ પરતમાં શું આવે? તો કે ઉધાર ચિઠ્ઠી આવે. આના ઉપરથી ખબર પડી જાય. ખાના તો બનાવ્યા હોય પણ એમાં ખબર ન પડે કે ઉધાર ચિઠ્ઠી લખવી કે જમા ચિઠ્ઠી લખવી. રેડી? તો અંદર હવે આપણને શું કહેવાય? વ્યવહારમાં આપી જ દીધેલું હોય છે કે ખરીદેલ માલ પરત કરો
એટલે ઉધાર ચિઠ્ઠી આવે. રેડી? થોડીક કોમન સેન્સ ચલાવશો અને થોડુંક ઘણું કંઈક બુદ્ધિ ચલાવશો, સાબુનો ઉપયોગ કરશો, તો તમારા કપડા ઓટોમેટિક એટલે કે તમારું મગજ ઓટોમેટિક ચાલવા લાગશે. ત્યાર પછી ઓકે, તો આવા જ 6 ગુણના દાખલા છે. એ 6 ગુણના દાખલા ચેપ્ટર નંબર રોકડ મેળ, ચેપ્ટર નંબર પેટા નોંધ માંથી પૂછાઈ શકે છે. અને જે લોકોને બેંક શિલ્લક મેળ હોય એ લોકોને બેંક શિલ્લક મેળમાંથી પૂછાઈ શકે છે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા સેક્શન સાથે, નવા ચેપ્ટર સાથે, નવી જ રીતે. રેડી? તો તમે જો નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.